महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम्। नमः श्रीवर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં કર્મકાંડમાં બીજો અધિકાર બંધ ઉદય સત્વ અધિકાર, એમાં લગભગ છેલ્લું છે, આજે પૂરું કરીએ છીએ. ગાથા નંબર 350 ઉદ્વેલનની વાત કરતા હતા. એ હારદુસમ મિસ્સમ સુરદુગણારય ચૌકમણુકમસો ઉચ્ચાગોદમ મણુદુગ મુવેલી જંતી જીવે હિમ. ઉદ્વેલન એટલે શું? થોડીક વાત આપણે શરૂ કરી હતી કે કોને કહેવાય. પહેલાં બાંધેલી પ્રકૃતિનું અન્ય પ્રકૃતિમાં પરિણમન કરી દેવું, તે સંક્રમણ કહીએ છીએ અથવા વિપરિણમન કહીએ છીએ. અને તેને કોઈ વાર ભાગાહાર પણ કહેવામાં આવે છે. ભાગહારની પણ ભાગાહાર. તેના 5 ભેદ કયા? તેમાં પહેલો ભેદ તે ઉદ્વેલન, બીજો વિધ્યાત, ત્રીજો અધઃપ્રવૃત્ત, ચોથો ગુણ સંક્રમ અને 5મો સર્વ સંક્રમણ. એમાં બીજી ડિટેલ્સમાં આપણે આજે જતા નથી, જવાની જરૂર પણ નથી. માત્ર પહેલો મુદ્દો કયો, તે ઉદ્વેલન શું? તો કે ઉદ્વેલન પ્રકૃતિ કોની કોની છે એ બતાવે છે. એની પહેલાં વ્યાખ્યામાં એવું કંઈક કહ્યું હતું કે જે પ્રકૃતિનો જેણે બંધ કર્યો છે, પરંતુ પછી એવો કોઈ સ્પેશિયલ પુરુષાર્થ, ખાસ પુરુષાર્થ થાય છે, એટલે કે પરિણામ વિશેષથી, એટલે કે કરણ વિશેષથી, ત્યાં કરણ એટલે પરિણામ, તો કે એ વિશેષથી પહેલાંની પ્રકૃતિ કાં રૂપાંતર થાય છે ને રૂપાંતર કરીને એનો નાશ કરી દે છે, પ્રકૃતિનો નાશ કરી દે છે. એટલે કે એને ઉદયમાં આવવા દેતા નથી. એ પાકે એ પહેલાં એનો નાશ કરી દે છે. એટલે ઉદયમાં આવે એ પહેલાં જ, અને એનો નાશ કરી દેવો, તેનું નામ ઉદ્વેલન. પ્રકૃતિને સંક્રમણ કરે ત્યાં સુધી માત્ર સંક્રમ આવ્યું કહેવાય. એ ટ્રાન્ઝિશન કે ટ્રાન્સફોર્મેશન, એકમાંથી બીજામાં પરિણામ આવીને પાછો એનોય નાશ કરી દે ઉદયમાં આવતા પહેલાં. એટલે મોટી વાત થઈ, વધારે અગત્યની વાત થઈ, અને વધારે પરાક્રમ કે વધારે પુરુષાર્થ કહેવાય. એવી ઉદ્વેલન. હવે એવી પ્રકૃતિ કઈ કઈ છે તે બતાવે છે, જે આપણે 350મી ગાથામાં વિચાર્યું, હમણાં બોલ્યા. એમાં આહારક દ્વિક એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ. ત્રીજી પ્રકૃતિ સમ્યક્ત્વ પ્રકૃતિ એટલે સમ્યક્ત્વ મોહનીય. ચોથું મિશ્ર મોહનીય. 5મું દેવગતિનું યુગલ એટલે દેવગતિ અને દેવગતિ અનુપૂર્વી. પછી નરક ગતિ વગેરે 4 એટલે નરક ગતિ અનુપૂર્વી એ 4. પછી ઉચ્ચ ગોત્ર અને પછી મનુષ્ય ગતિનું જોડું યુગલ એટલે મનુષ્ય ગતિ અનુપૂર્વી. એટલે આ પ્રકારે 13 પ્રકૃતિ થશે. એને ક્રમથી જીવો દ્વારા ઉદ્વેલન કરવામાં આવે છે. ક્રમથી જ થાય. પેલું આહારક દ્વિક જાય, પછી સમ્યક્ત્વ પ્રકૃતિ, પછી મિશ્ર પ્રકૃતિ એટલે મિશ્ર મોહનીય, પછી દેવગતિ, પછી દેવગતાનુપૂર્વી. એ બે તો ઠીક કે ભેગું જાય. નરક ગતિ અને અનુપૂર્વી ભેગું જાય. ઉચ્ચ ગોત્ર અને મનુષ્ય ગતિ અને મનુષ્ય અનુપૂર્વી. આટલી પ્રકૃતિ ઉદયમાં આવતા પહેલાં એ નાશ કરી શકે છે. ખબર તો કંઈ છે જ નહીં. અત્યારે તો આપણે આ બુદ્ધિ બળે, વિચાર બળે અને ભગવાનના બોધ બળે અત્યારે લખ્યું છે તે વાંચીએ છીએ.
આપણા કબજામાં નથી, આપણા વશ નથી. આપણે નાશ કરી શકીએ, પણ એવો કોઈક પરિણામ વિશેષ પુરુષાર્થ થાય છે કે જેમાં એ નાશ થઈ જાય છે. આપણે કરી શકતા નથી. હવામાં આમ તેમ લાઇટર દીવાસળી ઘુમાવતા દીવો પ્રગટી જાય આજુબાજુમાં હોય તો, પણ રીતસરનું દીવાસળીથી કે લાઇટરથી દીવા પાસે જઈને ટચ કરીને આપણે એમ જોતા હોઈએ, વિચારતા હોઈએ અને કરી શકીએ એમ નથી, એમ કહેવાનું છે. આગળ કઈ કઈ પ્રકૃતિની ઉદ્વેલના કરે છે તેનો ઉત્તર આચાર્ય ભગવંત આપે છે. અહીંયા આચાર્ય મહારાજ આપે છે 351મી ગાથા. ચદુગદિમે છે ચૌરો ઈગી વિગલે છપ્પી તીણી, તેવું દગે તેવું દુગે સિય અથિણથી સત્તમ સપદે ઉપર્ણ ઠાણેવી. ચારે ગતિવાળા મિથ્યા દૃષ્ટિ જીવોની 4 પ્રકૃતિ. ચારે ગતિમાં મિથ્યા દૃષ્ટિ જીવો જેટલા હોય એટલે 4 પ્રકૃતિ, એટલે કે ચારે ગતિ જ આવી ગઈ. ચારે ગતિમાં રહેલા મિથ્યાત્વી મનુષ્યો. પછી એકેન્દ્રિય, પછી બેઇન્દ્રિય, પછી તેન્દ્રિય, પછી ચૌરેન્દ્રિય વગેરે 6 પ્રકૃતિ. પછી તેજસકાય ને વાયુકાય એટલે કે અગ્નિકાય વાયુકાય એની 3 પ્રકૃતિ એ ઉદ્વેલનાને યોગ્ય છે. અને પોતપોતાના સ્થાનમાં તથા બીજા એટલે ઉત્પન્ન સ્થાનમાં એમાં કોઈ પણ રીતે કથનચિત અંશે પાર્ટલી ક્યારેક સત્વરૂપ છે, ક્યારેક કવચિત નથી. કથનચિત એટલે કેટલેક અંશે જ એ સત્વરૂપ છે અને કેટલેક અંશે સત્વરૂપ નથી. પણ જો ઉદ્વેલના ન થઈ હોય તો એ સત્વરૂપ કહેવાય, એટલે કે રૂપાંતર ન પામી, સત્તામાં એમનેમ જેમ છે તેમ રહી, એટલે એ ત્યાં સત્વરૂપ કીધું. અને પછી જો ઉદ્વેલના થઈ ગઈ તો એને અસત્વ કહેવાય, કે એનો ઉદયમાં લાવ્યા, સંક્રમણ કર્યું અને નાશ પણ કરી દીધો. એ તો સમજાય. એટલે કોઈક વાર થાય છે, કોઈક વાર નહીં. કેટલેક અંશે એ સત્વ છે ને કેટલેક અંશે અસત્વ છે. જ્યાં સુધી સત્તામાં હોય ત્યાં સુધી તો સત્વ જ, પછી અસત્વ. હવે અપને સ્થાન અને ઉત્પન્ન સ્થાન એ 2 વસ્તુ નવી આવી. તો કે અપને સ્થાનમાં એટલે પોતાની જગ્યાએ રહીને જ પોતાનું ઠેકાણું, સીટ, બેઠક છોડ્યા વિના, એટલે જ્યાં પ્રકૃતિ છે ત્યાં. અને ઉત્પન્ન સ્થાન એટલે બીજું ઉત્પન્ન સ્થાન હોય, હવે ઉત્પન્ન થયું હોય તે સ્થાન હોય તે. નવો ઉદય, નવો ઉદ્ભવ, નવું કાંઈ થયું હોય તે ઉત્પન્ન સ્થાન. તેમાં કોઈક રીતે આમ છે, કોઈક રીતે નથી. એટલે કે બીજા સ્થાનમાં, બીજું કાંઈ નહીં. સ્વસ્થાન અને ઉત્પન્ન સ્થાન એટલે બીજું સ્થાન થઈ ગયું છે, ઓલરેડી બંધાઈ ગયું, ઉદયમાં આવવા દેતા નથી. સત્તામાં છે પણ પર સ્થાન, એટલે પોતાના ઉપરની પ્રકૃતિ નહીં, પોતે ઠેકાણે જ બેસીને કરે. એટલે 2 પ્રકાર છે સંક્રમણ અને ઉદ્વેલનમાં, કે સ્વપર રૂપ હોય અને પરરૂપ હોય. આપણે આમાં આવ્યું નથી એટલે લીધું નથી. એટલે અહીંયા કહી દીધું છે, 2 એક ગાથામાં જ આપી દીધું કે આ સ્વસ્થાનમાં હોય છે તો આમ, અને ઉત્પન્ન સ્થાનમાં હોય છે તો એમ. કેટલીક વખત સત્વરૂપ છે, કેટલીક વખત અસત્વરૂપ છે. ચાલો હવે યોગ માર્ગણામાં સત્વ શું છે? સત્વ તો લાંબુ ચાલવાનું છે. હવે ગાથા નંબર 352. પુણ્યકાર સજોગે સહારયમ મે સગેવી સગુણો ઘમ વેગો વિયમિસેવી યણરવણીણ માણુસતિરેખા ઉ. મનોયોગ વગેરે 11 પૂર્ણ યોગમાં અને આહારક મિશ્ર યોગમાં પોતપોતાના ગુણસ્થાનની જેમ આ સત્વ પ્રકૃતિઓ જાણવી કે સમજવી. હવે 11 યોગ કયા લીધા? કુલ યોગ કેટલા? તો કે મુખ્ય મન વચન કાયાના 3 અને કુલ યોગ 15 યોગ. એમાં મનોયોગના તો આપણે જાણીએ છીએ કે 4 જ છે. તો 4 મનના, 4 વચનના 8 અને 7 કાયાના, એટલે 15 યોગ થયા. એમાંથી 11 લીધા. એટલે કયા કાઢી નાખ્યા? તો કે છેલ્લા 4 કાઢી નાખ્યા. કેવી રીતે? 4 મનના, 4 વચનના, પછી કાયામાં ઔદારિક, વૈક્રિય, આહારક એ 3 લીધા. ઔદારિક મિશ્ર, આહારક મિશ્ર કે કર્મણકાય યોગ એ કાઢી નાખ્યા. થઈ જાય ને? 4 ને 4 8 ને 3 11. હવે મનોયોગ આદિ 11 પૂર્ણ યોગમાં પૂર્ણ યોગ કીધા, અને પેલા મિશ્ર નહીં, મિશ્ર હોય એટલે અપૂર્ણ કહેવાય. અને આહારક મિશ્ર યોગમાં એટલે એક આહારક 12મો લીધો, પણ આહારક એકલો નહીં, આહારક મિશ્ર. એકલો આહારક તો આમ આવી ગયો 11કમાં. હવે 12મો એક આહારક મિશ્ર લીધો. તેમાં પોતપોતાના ગુણસ્થાનની જેમ સત્વ પ્રકૃતિ જાણવી, કે પહેલામાં કેટલી, બીજામાં કેટલી, ત્રીજામાં કેટલી, આપણે ભણી ગયા તે. તેવી જ રીતે વૈક્રિયક મિશ્ર યોગ એટલે 14મો લીધો. એમાં ગુણસ્થાનની જેમ જ સત્વ જાણવું. તો બાકી કોણ રહી ગયું?
કર્મણકા યોગ એક જ બાકી રાખ્યો કહેવાય. પરંતુ વિશેષ વાત આહારક બાકી રહી ગયો. એ પણ આવી ગયું, પણ વિશેષ વાત એટલી છે કે વૈક્રિય રહી ગયું કે મનુષ્યાયુ અને તિર્યંચાયુ એની સત્તા નથી. એટલે 146 સત્વ પ્રકૃતિ થાય છે. 148 કુલ પ્રકૃતિ છે. સત્તામાં રહેલી કુલ પ્રકૃતિ 148. બંધ ઉદયની વાત ભૂલી જાઓ તો 148માંથી જે કંઈ થાય છે પ્લસ માઇનસ કરવાનું છે. એમાં 146 સત્વ પ્રકૃતિ આમાં છે, કારણ કે મનુષ્યાયુ તિર્યંચાયુ આ બધા બાંધી શકતા નથી, એની સત્તા નથી અત્યારે. હવે ગાથા નંબર 353, ઔદારિક મિશ્ર યોગ અને કર્મણકા યોગ. એમાં સત્વ કેટલું કેવી રીતે છે? સત્વ એટલે સત્તા જ. ઓરાલમિસ જોગે ઓઘમ સુરણિરય આવું ગમણથી તમ્મે સૌવા મગેણ હિતિથમ કમ્મેવી સગુણોઘમ ઉઘમ. ઔદારિક મિશ્ર યોગમાં સામાન્ય ગુણસ્થાનની જેમ સત્વ જાણવું, પણ દેવાયુ અને નરકાયુ બે નથી, એટલે 146ની સત્તા છે. ઔદારિક મિશ્ર મિથ્યા દૃષ્ટિને તીર્થંકર પ્રકૃતિ નથી. સાચી વાત છે. ઔદારિક મિશ્ર મિથ્યા દૃષ્ટિ એને તીર્થંકર પ્રકૃતિ નથી, મિથ્યા દૃષ્ટિને તીર્થંકર પ્રકૃતિ નથી. એટલે પહેલા ગુણસ્થાનકમાં 145નું સત્વ છે, એટલે કે આ 2-3 પ્રકૃતિ બાદ થઈ ગઈ. આ રીતે કર્મણકા યોગમાં પણ ગુણસ્થાનની જેમ 148 પ્રકૃતિની સત્તા સમજવી. હવે વેદ માર્ગણામાં સત્વ કહેવામાં આવે છે. 14 માર્ગણા લેવાની ને, ગતિ, ઇન્દ્રિય, કાય, વેદ વગેરે. 354 વેદાદાહારોત્તિ યગુસુ સગુણોઘમ નવરી સંઢતિ ખવગે કિર્ણ દુગ સુહતિલે સિયવમે વીણ તિથયર સત્તમ. વેદ માર્ગણાથી લઈને આહાર માર્ગણા સુધી પોતપોતાના ગુણસ્થાનવત સામાન્ય સત્તા જાણવી. વિશેષતા એટલી કે નપુંસક વેદ અને સ્ત્રી વેદ ક્ષપક શ્રેણીવાળા તીર્થંકર પ્રકૃતિની સત્તા નથી. ક્ષપક શ્રેણીવાળાને સ્ત્રીવેદ, નપુંસક વેદ અને તીર્થંકર પ્રકૃતિની સત્તા નથી. માર્ગણાની વાત છે એટલે. એવી રીતે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, આ 2 લેશિયાવાળા મિથ્યા દૃષ્ટિને અને તેજો લેશિયા એટલે પિત્ત લેશિયા વગેરે 3 પદ્મ શુભ લેશિયા એને મિથ્યા દૃષ્ટિને પણ તીર્થંકર પ્રકૃતિની સત્તા નથી. એ નથી બાંધતા. આપણે જાણીએ છીએ કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, અશુભ લેશિયા આવી અને પછી તેજો લેશિયા લીધી, શુભ લેશિયા લીધી. મિથ્યા દૃષ્ટિ આગળ વિશેષણ લગાડ્યું. એ તીર્થંકર પ્રકૃતિનો બંધ નથી બાંધતું, એટલે એની સત્તા નથી. હવે અભવ્ય માર્ગણામાં વિશેષતા કહે છે. ગાથા નંબર 355, અભવ સિદ્ધેણથિહુ સતમ તિથયર સમ્મમિસાણમ આહાર ચૌકસવી અસર્ણિ જીવેણ તિથયરમ. અભવ્ય માર્ગણા એટલે કે અભવ્ય જીવના તીર્થંકર પ્રકૃતિ, સમ્યક્ત્વ પ્રકૃતિ અને મિશ્ર મોહનીય આ 3નું, અને આહારક ચતુષ્ક એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંગાત આ 4યનું, આ 7 પ્રકૃતિની સત્તા નથી. તીર્થંકર પ્રકૃતિની અભવ્ય છે. તીર્થંકર તો ક્યાં થવાના? સમ્યક દર્શન પણ થવાનું નહીં, એટલે સમ્યક્ત્વ પ્રકૃતિ નથી. મિશ્ર મોહનીય એ પણ નથી, ત્યાં સુધી એ નથી આવતા. અને આહારકનો તો આઉટ ઓફ ક્વેશ્ચન, શરીર, અંગોપાંગ, બંધન, સંગાત કાંઈ પણ નથી. એટલે આ 7 પ્રકૃતિની સત્તા જ નથી. અને અસંગની જીવને તીર્થંકર પ્રકૃતિની સત્તા નથી. એટલે અહીંયા અભવ્ય માર્ગણા અને સંગની અસંગની બધી વાત આવી ગઈ. હવે અનાહાર માર્ગણામાં સત્વની વિશેષતા કહેતા આચાર્ય મહારાજ વાત પૂરી કરે છે. કમ્મ વેણાહારે પયડીણમ સત્તમેવ માદેશે કહિયમીણમ બલમઃ વચંદચિયણેમિ ચંદેણ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીનું પોતાનું નામ આવ્યું, પોતે રચ્યું છે
કે અનાહાર માર્ગણામાં કર્મણ કાયોગની જેમ બધી સત્તા પ્રકૃતિઓનું સ્થાન રચના જાણવું સમજવું, એવી રીતે માર્ગણા સ્થાનમાં પણ પ્રકૃતિઓનું સત્વ જાણવું. કેવી રીતે? તો કે બળદેવ અને વાસુદેવથી પૂજિત એવા શ્રી નેમિચંદ્ર તીર્થંકર દેવ, ત્યાં નેમિનાથ નહીં લખ્યું પણ નેમિચંદ્ર જ લખ્યું, એમણે એમ જ લખે છે. એટલે એ તીર્થંકર દેવને અને પોતાના ભાઈ બળદેવ અને માધવચંદ્ર ત્રૈવેદ્ય દેવ, એ પણ એક ધુરંધર આચાર્ય થઈ ગયા, તો પણ એના ભાઈ હોવા જોઈએ. તો અહીં લખ્યું છે પોતાના ભાઈ બળદેવ, ત્યાં બળદેવ વાસુદેવથી પૂજિત તીર્થંકર દેવ, અહીંયા બળદેવ અને નાના ભાઈ હોવા જોઈએ માધવચંદ્ર, એના દ્વારા પૂજાયેલા અનેકા શિષ્ય હોય, બેમાંથી એક મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય હોય. તો એવા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ આમ કહ્યું છે. એટલે કે છેલ્લો શ્લોક મૂક્યો આ સત્વ અધિકારનું અંતિમ મંગલાચરણની જેમ, હવે આવે છે મંગલાચરણ, એની જેમ એ સમાપનમાં કહી દીધું કે આ પ્રમાણે મેં કહ્યું છે. હવે અંતિમ મંગલાચરણ ખરેખર આવે છે 357મો. સોમે તિહુ વર્ણમહિયો સિદ્ધો બુદ્ધો નિરંજણો નિચ્ચો દિસદુ વર્ણણલાહમ બુહજણ પરિપથણમ પરમ શુદ્ધમ. આચાર્ય મહારાજ એટલે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ પોતે પ્રાર્થના કરી રહ્યા છે કે 3 લોકના દ્વારા પૂજાયેલા સિદ્ધ બુદ્ધ કર્મરૂપી અંજનથી રહિત એટલે નિરંજન એટલે સિદ્ધ ભગવાન અને નિત્ય જન્મ મરણ રહિત એવા શ્રી નેમિચંદ્ર તીર્થંકર મને જ્ઞાનીજનો દ્વારા પ્રાર્થના કરવા યોગ્ય છે એવા તીર્થંકર દેવ. એટલે આ જ્ઞાનીની પ્રાર્થના છે. 4 પ્રકારના ભક્ત હોય એમાં જ્ઞાની ભક્તની પ્રાર્થના છે કે પરમ શુદ્ધ એવું ઉત્કૃષ્ટ જ્ઞાનનો લાભ મને આપો. પરમ શુદ્ધ ઉત્કૃષ્ટ જ્ઞાન તો એ કેવલ જ્ઞાન જ છે, બીજું નથી. એનો લાભ આપો. એટલે કે મને ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય એવી આચાર્ય દેવ પ્રાર્થના કરે છે. અને એની સાથે સાથે આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ. અહીંયા બીજો અધિકાર એટલે બંધ ઉદય સત્વ અધિકાર પૂરો થાય છે અને ત્રીજો અધિકાર સત્વ સ્થાન ભંગ અધિકાર એ શરૂ થાય છે. ગાથા નંબર 358 એમાં પણ મંગલાચરણ કરે છે કે પ્રકૃતિઓના ભંગ સહિત સત્વ સ્થાનની હવે હું વિચારણા કરીશ, પ્રતિજ્ઞા લઉં છું. નમિયુણવટ્ટમાણમ કણયણીહમ દેવરાય પરિપૂજ્યમ પયડીણ સતઠાણમ ઉઘે ભંગે સમમ વોચ્છમ. હું ગ્રંથ કરતા, પ્રસ્તુત ગ્રંથ કરતા પોતે જ લખે છે, સુવર્ણના જેવા વર્ણવાળા ભગવાન તીર્થંકર દેવનું વિશેષણ છે અને ઇન્દ્ર વગેરેથી પૂજિત એવા શ્રી વર્ધમાન તીર્થંકર દેવને નમસ્કાર કરીને ગુણસ્થાનમાં પ્રકૃતિઓના ભંગ સહિત સત્વ સ્થાનને હવે કહું છું. કેટલો વિનય છે! પોતે રચે છે, અંતિમ મંગલાચરણ કર્યું, એની પહેલાં સમાપનમાં આભાર કર્યો, આભાર દર્શન પ્રદર્શિત કર્યું, હવે પાછું આદ્ય મંગલાચરણ બીજા અધિકારનું કરે છે. હવે આમાં 2 શબ્દ નવા આવ્યા, ભંગ અને સ્થાન. પેલું સ્થાન લઈએ તો સ્થાન કોને કહેવાય ને ભંગ કોને કહેવાય, આ 2 શબ્દ ઉપર આખો અધિકાર છે. એટલે આપણે મનમાં બેસાડવું તો પડશે, સમજવું તો પડશે. સ્થાન કોને? તો કે કોઈ એક જીવના કોઈ એક સમયમાં જેટલી પ્રકૃતિની સત્તા હોય, એક સમયમાં એટલે એક વખતમાં, આમ એક સમય એટલે સમયના માપથી નથી કહેતી, કે જેટલી પ્રકૃતિની સત્તા હોય એટલે આપણે જેટલી બાંધી હોય 140, 42, 48, 120 કે જે કંઈ સત્તા છે, એટલે આપણા સત્તામાં બધું હોય. તો કે જેટલી હોય તેનો સમૂહ, જે જથ્થો થયો, ગ્રુપ થયું, બંચ થયો, એ સમૂહનું નામ સ્થાન કહેવાય છે. એ તો સહેલું છે. 1, 2, 3 હોય તો એક સિંગલ ડિજિટ કહીએ, પછી 10 હોય તો આપણે 2 ડિજિટ કહીએ, અથવા સરવાળો છે, સમૂહ છે, પછી કંઈ 10, 100, ઢગલા, આટલા સંખ્યામાં બોલીએ તો એમ, નહીંતર ઘણી બધી કહીએ તો એમ. પણ જથ્થો છે, સમૂહ છે, ગ્રુપ છે, સાથે છે, એકલું અલાયદું નથી, તો એનું નામ સમૂહનું નામ સ્થાન. અહીંયા સમૂહ યાદ રાખી દેવાનું, ગ્રુપ યાદ રાખી દેવાનું, એટલે સ્થાન. એ તો સહેલું છે. પછી ભંગ શું આવે?
તો કે ભંગ એટલે સામાન્ય રીતે ભાંગા ભેદ પ્રકાર. ભંગ થયો એટલે નાશ થયો એ ખરું. પથ્થરથી તોડ્યું કે વસ્તુથી ભાંગી આપણે કહીએ કે એ ભાગી ગયા, અને આપણે એમ કહીએ કે અને ભાંગવાથી એમ થાય છે. એક મીંડામાં ઘણો ફેર છે, પણ કેટલીક વખત ભાંગવું અને ભાંગવું ઉચ્ચારમાં ઘણાનું સરખું જ હોય. અહીંયા એકદમ ભાંગવું કોઈ બોલે જ નહીં, ભાંગવું એવું જ બોલે, અડધો જ ન બોલે, કેવું જુદું બોલે. એટલે જે છે એના જેવી અર્થ છે. મીંડું જુદી રીતે બોલે એટલે આપણને સરખું જ લાગે. લખવામાં ઘણીવાર આવું જ છે, પણ એના ઉચ્ચારમાં અર્થાત એના અર્થમાં ઘણો બધો ફરક પડી જાય. તો અહીંયા ભંગ એટલે ભાંગા ભેદ પ્રકાર એ જ છે. ભાંગી નાખવું, તોડી નાખવું, નાશ કરવો એ અર્થ નથી. બરાબર? પાકું? ભેદને પ્રકાર જ કહેવાય છે. હવે કેવી રીતે એ આગળ આવે છે? તો કે કોઈ પણ પ્રકૃતિની વાત કરતા હોય ત્યારે બે જણની વાત હોય તો કે આની પાસે આની 145 પ્રકૃતિ છે અને આની 146 પ્રકૃતિ છે. તો સંખ્યાનો ભેદ આવ્યો એટલે બે જુદું જુદું થયું, તો આપણે એને બે ગ્રુપ જુદા થયા, સંખ્યા જુદી થઈ એટલે આપણે એને સમૂહ જુદા થયા, એટલે આપણે એને બે સ્થાન કહેશું? ન કહેવાય. બધું એક જ છે, બધી સત્તાની જ વાત છે. અને પછી જુદું પાડી દઈએ કે એની પાસે આ પહેલો બીજો પ્રકાર છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય છે, આની પાસે વેદનીય મોહનીય છે. જુદું પડ્યું. ટોટલ સરખો છે પણ બેયના પ્રકારમાં ફેર છે. 5 ડ્રેસ છે પણ 5 ડ્રેસ ટોટલ બે પાસે સરખો આવે અથવા ઓછો વધતો આવે, પણ ઓછો વધતો આવે તોય ફેર છે. પણ એને વેરાયટીમાં ફેર છે, કલરમાં ફેર છે, ભાવમાં ફેર છે, બધી વસ્તુમાં ફરક છે, સિલાઈમાં ફેર છે, જેમાં કયો તેમાં. તો એ ફરક આવ્યો, ભાંગા આવ્યા, ભેદ આવ્યા, પ્રકાર આવ્યા, એ બધાને આપણે ભંગ કહીએ છીએ. પ્રકૃતિના ભંગ સહિત સત્વસ્થાન એટલે સત્વ સત્તા, અને ભંગ એટલે પ્રકાર. ભાંગા કહી દો ચાલો. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંતના એ નિક્ષેપે વ્યાખ્યાની છે. તો ભાંગા જ આવે છે ને. પ્રકાર ભેદ એટલે શું? ભાંગા પ્રકાર. તો એમ તો સહેલું જ છે ને. અને પેલું સત્વ સ્થાન રાખો, સત્તામાં રહેલા એટલે સત્તા સ્થાન, સત્વ સ્થાન એટલે સ્થાન એક બાજુ અને ભંગ એક બાજુ. આમાં જે અર્થ છે કહું કે એક જીવના એક કાળમાં જેટલી પ્રકૃતિની સત્તા પ્રાપ્ત થાય તેના સમૂહનું નામ સ્થાન કહેવામાં આવે છે. અને એ સ્થાનની એક સરખી સંખ્યારૂપ પ્રકૃતિમાં જો સંખ્યાન સમાન જ રહે પણ પ્રકૃતિ બદલી જાય તો એને ભંગ કહેવામાં આવે છે. કે બંને પાસે 5 ડ્રેસ જ છે, બંને પાસે 148 પ્રકૃતિ જ છે સત્તામાં, અગર જેટલી હોય તેટલી, ભલે સંખ્યા હોય પણ સંખ્યામાં ફેર હોય કે એક હોય, પણ એમાં જે ભેદ પડી ગયો કે આની પાસે આ બે ને આની પાસે આ બે, આ આવા ને આ તેવા. હવે એની વ્યાખ્યા કહીએ. જો પ્રકૃતિ બદલી જાય તો તેને ભંગ કહેવામાં આવે છે. જેમ કે 146ની સત્તા અને કોઈની 145ની સત્તા, તો એ રીતે બે આંકડા જુદા પડ્યા એટલે ત્યાં બે સ્થાન કહેવાય, એક સ્થાન અને બે સ્થાન. પણ એક જ સ્થાનની સંખ્યામાં 145વાળામાં જ જો કોઈ એમ કહે કે એને મનુષ્યાયુ અને દેવયાયુ સહિત 145ની સત્તા છે અને બીજાને તિર્યંચાયુ અને દેવયાયુ સહિત 145ની સત્તા છે, તો ત્યાં જુદી પડી પ્રકૃતિ, ભેગ પડી ગયા. પેલી બે પ્રકૃતિ જુદી, આ બે પ્રકૃતિ જુદી. એટલે અહીંયા સ્થાન તો એકનું એક છે, સંખ્યા એકની એક હોય, પણ પ્રકૃતિ બદલી જવાથી બે ભંગ થયા. પાકું? આ જ આવવાનું છે બધે, આપણે ગણવાનું નથી. તૈયાર આંકડો હોય મળી જાય, બતાવી દો. તૈયાર માલ જ જોવા જવાનો હોય એવું છે. આપણે કંઈ સીવડાવવાનું, બનાવવાનું, વોશ કરવાનું, પ્રેસ કરવાનું કાંઈ નથી. બરાબર? આ સમજાયું કે નહીં સમજાયું? આપણી રીતે કહું, આ શબ્દો ભૂલી જઈએ. પ્રજ્ઞાબોધના પરમ કૃપાળુ દેવે 108 મણકા લખાવ્યા, વિક્રમ સંવત 1956 વગેરે. તો કેટલા કહેવાય 108? એક્સક્યુઝ મી. 108માં ટાઇટલ 108 નામ નહીં થાય. સંખ્યા 108 છે પણ શીર્ષક 108 નહીં થાય.
કોઈક લખીને ભાગ 1, ભાગ 2, ભાગ 15 અથવા 1 થી 7 આમ કે 2 થી 8 આમ સત્પુરુષના જીવન ચરિત્ર એમ કરીને લખી દીધું હોય, તો શીર્ષક કે ટાઇટલ કહેવાય એ મણકાના જુદા પડ્યા. ત્યાં પ્રકાર ભેદ ભાંગ આવ્યા. 108 સામે 108 શીર્ષક નથી આવતા. તો સ્થાન 108 છે એટલે, અને ભંગ જેટલા થાય એટલા 66, 70 લગભગ એવા થશે. 70-80 વચ્ચે આંકડો આવવો જોઈએ, 80થી વધશે નહીં. તમે ફટાફટ ગણી લો, મનમાં નામ ખબર હોય અનુક્રમણિકા, પછી અમુકના 4 ભાગ છે, અમુકના 3 ભાગ છે. બ્રહ્મચારી જે લખ્યા તે તો કે કોઈના 3, કોઈના 4, કોઈના 7 એવી રીતે. અને એ જુદું પડે પાછું થોડું, અને પહેલાંમાં ભાગ જુદા પડે. સત્પુરુષના જીવન ચરિત્ર લખ્યું હોય અને પછી આના ભાગ જુદા પડે, એટલે એમાંય પાછો આંકડા ફેર આવશે. તો કે એ જે બધું થવા માંડ્યું આંકડા ફેર, સમજ ફેર નથી, આંકડા ફેર, તો એ સંખ્યાનો ભેદ આવે છે, પ્રકૃતિનો ભેદ આવે છે, મણકાનો ભેદ આવે, ટાઇટલનો ભેદ આવે. તો એને ત્યાં સત્વ સ્થાન કીધું, સત્વ ભંગ કીધું. ભંગ એટલે પ્રકાર, ભાંગા, અને પેલું સ્થાન છે. હવે આમાં ક્યાં અઘરી વાત છે? એમાં સહેલી છે, આપણને ગમતી વાત છે, જાણીતી વાત છે. આમાં આપણને કંઈ પ્રકૃતિના નામ તો આવડે પણ બહુ યાદ ન હોય એટલે જરા ગડબડ થાય. છે સહેલું જ, એકદમ સહેલું છે. ચાલો, ગાથા નંબર 359. આઉગ બંધા બંધણ મેદમકાઉણ વર્ણનમ પડમમ ભેદેણય ભંગ સમમ પરુવણમ હોદિ બિદ્યમ હિ. આ જગ્યાએ પ્રકૃતિના સત્વસ્થાન અને ભંગનું વર્ણન 2 રીતે સમજવાનું છે. એક આયુષ્યના બંધની અપેક્ષાએ, એક આયુષ્યના અબંધની અપેક્ષાએ. એટલે બંધ અને અબંધના ભેદથી અને બંધ અને અબંધના ભેદ વિના 2 રીતે કરવાનું છે. ગાથા નંબર 360 કે સામાન્યથી પ્રથમ પક્ષ અનુસાર સત્તાનું વિધાન કરીએ છીએ, એટલે કે આયુષ્યના બંધ અને અબંધ એ ભેદની અપેક્ષા નહીં કરકે, અહીંયા પેલું એને મૂક્યું છે, આપની અપેક્ષા નહીં, એટલે આયુષ્ય સાથે કાંઈ કન્સર્ન નહીં. ગાથા નંબર 360. સૌવમ તિ ગેગ સૌવમ ચેગમ છસુ દોરણી ચૌસુ છદસ્ય દુગે. લાંબી ગાથા છે. છસ્સ ગદાલમ દોસુ તિસઠ્ઠી પરિહીણ પડી સત્તમ જાણે. મિથ્યા દૃષ્ટિ વગેરે 14 ગુણસ્થાનકમાંથી ક્રમથી પહેલામાં 148ની સત્તા, બીજામાં 3 કમ એટલે 145ની, ત્રીજામાં 1 કમ 144, ચોથામાં બધી એટલે 148, પાંચમામાં પાછી 1 કમ, પછી પ્રમત્ત છઠ્ઠા ગુણસ્થાનમાં 2 કમ એટલે કે ઓછી, પછી ઉપશમ શ્રેણીની અપેક્ષાએ અપૂર્વકરણ વગેરે 4 ગુણસ્થાનકમાં 6 ઓછી, ક્ષપક શ્રેણીની અપેક્ષાએ અપૂર્વકરણ વગેરે 2 ગુણસ્થાનમાં 10 કમ, સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મું અને ક્ષીણ કષાય 12મું એ 2માં ક્રમથી 46 અને 47 ઓછી થઈ. અને સયોગી કેવડી અયોગી કેવડી એ 2 ગુણસ્થાનકમાં 63 ઓછી થઈ, એટલે બાકી વધી તે 85 પ્રકૃતિ. એનું સત્તા જાણવી, એનું સત્વ જાણવું. આપણે જાણીએ છીએ ઉપાંત્ય સમયમાં 72 અને 13 એ 85 પ્રકૃતિ કુલ છે. પછી અંત્ય સમયમાં કેવલી પ્રભુની વાત થાય છે, 13 પ્રકૃતિ છે. એ આપણે પ્રજ્ઞાબોધમાં ગાયને મોઢે થઈ ગયું છે. તે ઉપાંત્ય સમય છેલ્લા 2 સમયમાં 85 છે, એમાંથી 72 જાય છે અને છેલ્લા સમયમાં 13 રહી જાય છે. એ જ અહીંયા કીધું કે અયોગી કેવલીના અંત સમયમાં 135 નીકળી જાય છે અને 13 પ્રકૃતિની સત્તા રહે છે. આ તો આવી ગયું છે, એનું જ રિપીટેશન છે. પણ આમાં આયુષ્યના બંધ અબંધની અપેક્ષા વિના સત્તાની વાત કહી છે. હવે આવશે તે આયુષ્યના બંધ અબંધની અપેક્ષાએ આવશે. જે પ્રકૃતિ ઓછી કરવામાં આવી છે તેના નામ કહેવામાં આવે છે. ગાથા નંબર 361. સાસણ મિસ્સે દેશે સંજદ દુગ સામગે સુણથિય તિથાહારમ તિથમ નિરયાઉ નિરય તિરિય આવણમ. સાસ્વાદન ગુણસ્થાનમાં એટલે બીજામાં, મિશ્રમાં, દેશ સંયત એટલે ચોથામાં, પ્રમત્ત સંયતા વગેરે 2 એટલે છઠ્ઠું સાતમું. એમાં ઉપશમ શ્રેણીવાળા ગુણસ્થાનમાં ક્રમથી 1 એટલે પહેલું તીર્થંકર, પછી આહારક શરીર, આહારક અંગોપાંગ, આ 3 પ્રકૃતિ,
તીર્થંકર પ્રકૃતિ, નરકાયુ, નરક અને તિર્યંચાયુ, નરકાયુ, તિર્યંચાયુ, અનંતાનુબંધીની ચોકડી, એ 6 પ્રકૃતિ સત્વ પ્રકૃતિમાં નથી. પહેલાં ગુણસ્થાનના નામ આપી દીધા 2, 3, 4, 5, 6, 7 અને ઉપશમ શ્રેણીવાળા, એટલે કે 8મીથી શ્રેણી માંડે એટલે. અને આટલી પ્રકૃતિ સત્વમાં નથી, સત્તામાં નથી. એનાથી આગળ ક્ષપક શ્રેણીમાં આ ગાથામાં કયા મુજબ, એટલે હવેની ગાથામાં કહેશે તેટલી પ્રકૃતિ ઓછી સમજવી. 362 અને 363મી ગાથા સાથે છે એટલે સાથે લઈએ છીએ. બિગુણવચારી અઠ્ઠમ મિચ્છતિએ અયદ 440 તિય ઉવ સમગે સંતે 24 હોંતિ પત્તેયમ. પછી 363મી છે 4 છક્કદી 4 અઠ્ઠમ 4 છક્કય હોંતિ સત્તઠાણાણી આઉગ બંધા બંદે અજોગી અંતે તદો ભંગા. મિથ્યા દૃષ્ટિથી માંડીને 3 ગુણસ્થાન સુધી 2 ગણી 2 ગુણ્યા 9 એટલે 18 પ્રકૃતિ, પછી 4 અને પછી 8 એટલા સત્વ સ્થાન છે. સ્થાનની સંખ્યા ગણી છે કે આ પ્રકૃતિનું એક ગ્રુપ, આ પ્રકૃતિનું એક ગ્રુપ. એ તો આપણને પ્રકૃતિ મોઢે હોય અથવા તો લખીએ અને પછી એકનું ગ્રુપ કરીએ તો ખબર પડી જાય. અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાં 40 સ્થાન છે, 4, 5, 6, 7માં. અપૂર્વકરણ 8માંથી માંડીને 3 ઉપશમ શ્રેણીવાળા ગુણસ્થાનમાં અને ઉપશાંત કષાય ગુણસ્થાનમાં એટલે 11માં પ્રત્યેકમાં 24 સ્થાન છે. અને ક્ષપક શ્રેણીની અપેક્ષાએ અપૂર્વકરણથી માંડીને અયોગ્ય સુધીમાં ક્રમથી 4 સ્થાન છે. 6નો વર્ગ એટલે 36, 4, 8, 4, 6 એમ સત્વ સ્થાન છે, ક્રમથી કીધા છે. આ પ્રકારે આયુષ્યના બંધ અને અબંધની અપેક્ષાએ અયોગી ગુણસ્થાનક સુધીના સત્વસ્થાન કહ્યા. હવેની ગાથામાં જે સ્થાનના ભંગ છે તે આવે છે. ગાથા નંબર 364. પર્ણાસ 12 છક્કદી વિસસયમ અઠ્ઠ દાલ દુસુદાલમ અડ વિસા 62 અડ 4 વિસાય અઠ્ઠ 4 અઠ્ઠ એટલે તો અષ્ટ, 4 એટલે 4, પણ દાલ એટલે શું? દ્વયો બંને. દાળના 2 ભાગ પડે છે ને 2 ફાડિયા થાય ને, એટલે આપણે સમજવું 10 દાળ 2 ફાડિયા થાય તેમ. મિથ્યા દૃષ્ટિ વગેરે 7 ગુણસ્થાનકમાં, એટલે મિથ્યા દૃષ્ટિથી શરૂ થઈને 7 ગુણસ્થાનમાં અને ઉપશમ વગેરે બંને મળીને શ્રેણીમાં અને ઉપશાંત કષાય એટલે 11મું પણ ગણીને 18 સ્થાન થાય. એ 18 સ્થાનમાં અનુક્રમે 50, 12, 36, 120, 48, 40, 28, 62, 28, 24, 8, 4, 8 ભંગ સમજવા. મેં કહ્યું ને, ગણીને બતાવી દીધા છે, આપણને બતાવે છે, આપણે લેવું છે કે નહીં નક્કી કરવાનું છે કે ઘરે કેટલો કયા ડ્રેસને કઈ વસ્તુ લઈ જવાની છે. આટલા બધા બતાવે છે, આટલા બધા તો જોવા જ પડે ને કે નહીં. 148 તો જુઓ એવા નથી, જુઓ એવા છો નહીં. આપણે કાંઈ 150 ડ્રેસ કે 150 ફેબ્રિક થોડા જોઈએ, 150 નમૂના જોઈએ? ના રે ના, નમૂના તો 8 જ છે ને, બસ મુખ્ય તો 8 જ છે. પણ આવી રીતે ભંગ કરેલા છે, એમણે જ ગણીને મૂકી જ દીધા છે, આપણી પાસે ગણાવ્યા નથી. ગાથા નંબર 365. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનથી માંડીને જે હમણાં વાત થઈ તે 18 સ્થાનમાં પ્રકૃતિની સંખ્યાને આયુના બંધ અબંધની અપેક્ષા એ કહે છે. આ સ્તુવ ગ્રંથ છે, બરાબર ને? કયો ગ્રંથ છે? સ્તુતિ. પેલો સ્તુવ આવે, પછી સ્તુતિ આવે અને પછી અધિકાર આવે. એટલે આ સવિસ્તર કહેવાનો જ ગ્રંથ છે. અને ભગવાનનું જ્ઞાન એટલું વ્યાપક વિશાળ છે, લિમિટલેસ છે, ઇન્ફિનિટ છે, એટલે એને વાણીમાં, ભાષામાં, શબ્દોમાં, ગણતરીમાં આપણને આવડે સમજાય એવી ભાષામાં મૂકવું બહુ દોયલું કામ છે. પણ વળી આપણા સુધી આવ્યું છે, કંઈક પુણ્ય ભાગ્ય ખુલી ગયા છે. ચાલો
365મી છે. દૂતિ છઠ્ઠણ વેકરસમ સતર સમૂણ વિષ મિગી વિષમ હીણા સૌવે સત્તા મિછે બધા ઉગીદર મે ગુણમ. મિથ્યા દૃષ્ટિ હવે આયુષ્યનો બંધ થઈ ગયો હોય એ જીવને બદ્ધાયુ કહેવાય. બદ્ધ આયુ સંધિ થઈ ગઈ એટલે જેણે બાંધી દીધું છે આયુષ્ય તેવો બદ્ધાયુ. અને અબદ્ધાયુ આવે એટલે હજી એણે આયુષ્યનો બંધ નથી કર્યો તેવા, અથવા કર્યો નહોતો તેવા. એમ આયુષ્યનો બંધ તો જ્યારે થાય ત્યારે થાય, દરેક જીવને હોય જ, પણ છેલ્લે કે પહેલાં જ્યારે પણ થાય ત્યારે. ન બંધાય હોય ત્યાં સુધી એ અબદ્ધાયુ કહેવાય, બંધાઈ જાય ત્યારે બદ્ધાયુ કહેવાય. તો ખબર છે આપણને. આમાં એ અપેક્ષા એ ભેદ છે એટલે કે મિથ્યાત્વી અને બદ્ધાયુવાળા એ બધા જીવની સત્વ પ્રકૃતિ એટલે સત્તામાં રહેલી પ્રકૃતિ 2, 3, 6, 7, 8, 9, 11, 17, 19, 21 એટલી ઓછી કરવાથી 10 સ્થાન થયા. એટલે કે આ નંબર ગણ્યા એટલે 10 થયા. 2, 3, 6, 7, 8, 9, 11, 17, 19, 21 એટલે એટલા 10 સ્થાનની વાત છે. અને અબદ્ધ આયુ છે જેણે બાંધ્યું નથી તેને 8 સ્થાન સુધી આમાંથી એક ઓછી કરતા જવાનું, કારણ કે બાંધ્યું નથી. અને 2 સ્થાન પહેલાંની જેમ સમજવા. 10માંથી 8 સ્થાન એવી રીતે સમજવા, એક ઓછું, અને બીજા 2 સ્થાન જેમ છે તેમ સમજવા. આ પ્રકારે 10 સ્થાન એના પણ થયા. બધા મળીને 20 સ્થાન થાય છે. આમાં 9મું 10મું સ્થાન બંનેનું સમાન હોવાથી 20 ભેદમાંથી 2 ભેદ ઓછા કરવાના. એટલે 18 સ્થાન આવી ગયા. તે 18 સ્થાન મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકના કહેવામાં આવ્યા છે. ઘણી બતાવી છે આપણને. ગાથા નંબર 366, 367 બંને સાથે છે એટલે સાથે લઈએ છીએ. તિર્યાઉ ગદેવાઉ ગમણ દરાઉ ગદુગમ તહાતિથમ દેવ તિર્યાઉ સહિયા હરચૌકમ તુ છચ્છેદે. 367 આઉ દુગ હરતિથમ સમમ મિસ્સમ ચ તહય દેવદુગમ નારય છક્કમ ચ તહા નરાઉ ઉચ્ચમ મણુવદુગમ. આ યુગ્મ છે. મિથ્યા દૃષ્ટિના સ્થાનની ઓછી કરેલી પ્રકૃતિઓ ક્રમથી તિર્યંચાયુ, દેવાયુ, ભુજ્યમાન, બધ્યમાન આયુથી રહિત કોઈ પણ 2 આયુષ્ય જે ભોગવી રહ્યો છે એ નહીં ગણવાનો, અને જે બાંધી દીધો છે એ નહીં ગણવાનો. એ 2 સિવાયની 2. અને તીર્થંકર પ્રકૃતિ એ 3, પછી દેવાયુ, તિર્યંચાયુ ને આહારકની ચોકડી વગેરે 6. કોઈ પણ 2 આયુષ્ય, આહાર ચતુર્શ, તીર્થંકર પ્રકૃતિ એ 7. આ 7માં સમ્યક પ્રકૃતિ જોડી દેતા 8, મિશ્ર ઉમેરતા 9, દેવગતિનું જોડ ઉમેરતા 11, નરક ગતિ વગેરે જે કાંઈ નરક ગતિ, નરક ગત્યાનું પૂર્વી, વૈક્રિયક શરીર, વૈક્રિયક અંગોપાંગ, વૈક્રિયક બંધન, વૈક્રિયક સંઘાત આ મળીને 17, અને મનુષ્ય આયુ અને ઉચ્ચ ગોત્ર એ 2 મળીને 19, અને દેવગતિ 2 મેળવીને અને બીજી પણ 2 મેળવીને કુલ 21 પ્રકૃતિઓ થાય છે. 17 ને 2 19 ને 2 21 પ્રકૃતિ થાય છે. કઈ ઓછી? 148માંથી આટલી ઓછી થઈ જાય છે. હા, પછી બદ્ધાયુના 10 સ્થાન કહેવામાં આવે છે. આપણે હમણાં બોલી ગયા અબદ્ધાયુની વાત હતી, હવે બદ્ધાયુની વાત, કે અબદ્ધાયુના ભુજ્યમાન આયુષ્યની જે સત્તા છે અને બધ્યમાન આયુષ્યની જે સત્તા નથી, હજી એને થઈ નથી એટલે અબદ્ધાયુ છે. આ બદ્ધાયુ છે એમ, એટલે હવે સત્તામાં નથી એમ. આ પ્રકારે બદ્ધાયુના 10 સ્થાનમાંથી એક બધ્યમાન આયુ ઓછું થતાં અબદ્ધ આયુના પણ 10 સ્થાન જાણવા. પણ એમાં 2 વાર 1થી કીધેલા 2 સ્થાન ઘટાડીએ એટલે 18 સ્થાન મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં સમજવા. આ 18 સ્થાનના 50 ભંગનો વિસ્તાર હવે વધારે કહેતા નથી, વધારે સમજતા નથી. અબદ્ધ આયુના 7મા સ્થાનના 4 ભંગ પાછી બીજી 2 ગાથાથી કહેવામાં આવે છે, એટલે 368 અને 369. ઉવેલિદ દેવદુગે વિધિય પદે ચારી ભંગયા એવમ
સપદે પઢમો બિદિયમ સોચે વર્ણરેસુ ઉપણનો. ગાથા નંબર 369. વેગુવ અઠ્ઠ રહિદે પંચિંદીય તિર્ય જાદિ સુવણે સુરછ બંધે તદિયો નરે સુત બંધણે તુરિયો. બદ્ધ આયુના એટલે કે જેણે આયુષ્ય બાંધી દીધા છે તેના 7મા સ્થાનની પછી અબદ્ધ આયુની 136 પ્રકૃતિ રૂપી 7મું સ્થાન થાય છે. એટલે કે 7મા સ્થાનમાં 136 પ્રકૃતિ. ત્યાં દેવગતિ વગેરે 2 પ્રકૃતિની ઉદ્વેલના થઈ છે એટલે 4 ભંગ છે. તે આ પ્રમાણે છે. પોતાના સ્થાનમાં એકેન્દ્રિય અને વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ જીવના પોતાની જ પર્યાયમાં 136 પ્રકૃતિ રૂપે સ્થાન હોવાનું પહેલો ભંગ છે. એટલે કે પહેલો ભાંગો છે. અને એ જ જીવ મરણ કરીને મનુષ્ય ઉત્પન્ન થાય ત્યારે એ બીજો ભંગ થયો. ત્યાંથી વૈક્રિય શરીર વગેરે 8ની ઉદ્વેલના એટલે કે અભાવ કરીને એ જ પાછો એકેન્દ્રિય અને વિકલત્રય જીવ મરણ કરીને તિર્યંજ પંચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થયો. અને ત્યાં દેવગતિ વગેરે 6 પ્રકૃતિનો બંધ કરવાથી આહારક ચતુષ્ક વગેરે 12 વિના 136 પ્રકૃતિ થઈ એટલે એનો ત્રીજો ભાંગો થયો કહેવાય. હવે જીવ મરણ કરીને પાછો મનુષ્ય થયો. ત્યાં દેવગતિ વગેરે 6 પ્રકૃતિનો બંધ કરે છે એટલે 12 વિના 136નો જ બંધ કરે છે. આવી રીતે એનો ચોથો ભંગ થયો. આ પ્રકારે 4 ભંગ થયા. થોડું થોડું કામ પતાવતા આવ્યા એટલે 7 કામ કરવા નીકળ્યા. પહેલાં 1 થયું, પછી 3 થઈ ગયા, પછી 2 થયા, પછી પૂરેપૂરા થઈ ગયા, પછી થોડાક બાકી રહ્યા. તો કે બાકી રહ્યું તો જે પ્રકૃતિ બાકી છે એ બાકી, પણ 136નો કર્યો એટલે સમજાવી દીધું. ધીમે ધીમે ઓછા થતા ગયા. કેમ કે શરીર રૂપાંતર પામતા ગયા, જુદી જુદી ગતિમાં ગયા, જુદા જુદા બંધ થયા એટલે ઘટતા ગયા કે આમાં આટલા જની સત્તા જોઈએ, આમાં આટલાનો જ બંધ હોય એટલે એ બધા ભાંગા પ્લસ માઇનસ કરતા જવાનું છે. એટલે ત્યાં જુદું પાડી દીધું કે સત્તા જુદી અને ભંગ જુદું. એમ સ્થાન જુદું, સત્તા એટલે સત્તા સ્થાન જુદા અને ભંગ જુદો. એમ જુઓ તો સાવ સહેલું જ છે. આપણે ક્યાં યાદ રાખવાની છે પ્રકૃતિ? હવે અહીંયા પ્રકૃતિ બદલવાથી ભંગ તો જુદા જુદા થયા, પરંતુ સંખ્યા 1ની 1 રહેવાથી સ્થાન તો એક જ રહ્યું. એ અગત્યની વાત હતી આખા પેરેગ્રાફમાં, કે સ્થાન નથી બદલાયું. એટલે મને તો હરીફરીને પ્રજ્ઞાબોધના મણકાનું જ યાદ આવે કે એમ સંખ્યા 1, એમ શીર્ષક ટાઇટલ્સની સંખ્યા જુદી અને સરવાળો સરખો, અને પછી પાછા ભાગ પાડો એટલે 1-1ના ભાગ પડે, અમુકના પડે, અમુકના ન પડે. હવે 370મી ગાથામાં 8મું અબદ્ધ આયુ સ્થાનક અને એના 2 ભંગ છે, 2 પ્રકાર છે તે કહે છે. 8મા અબદ્ધ આયુ સ્થાન ગાથા લઈએ પહેલાં. ણાર કચ્છકુવેલે આઉગ બંધો સીધે દુભંગાહુ ઈગી વિગલે સિગી ભંગો તમિણ રે બિદિય મુપ્પણને. 8મા અબદ્ધ આયુ સ્થાનમાં આયુબંધના બદલવાથી 2 ભંગ હોય છે. ફરીથી 8મા અબદ્ધ આયુ સ્થાન એમાં આયુષ્ય કર્મ, આયુષ્ય બંધ બદલાઈ જવાથી 2 ભંગ છે. એમાં નરક ગતિ વગેરે 6 પ્રકૃતિની ઉદ્વેલના કરનારા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવને પોતાની જ પર્યાયમાં 130 પ્રકૃતિ રૂપી સ્થાન હોવું એ પહેલો ભંગ છે. ત્યાંથી જીવ મરીને મનુષ્ય ઉત્પન્ન થાય છે. ત્યાં આયુષ્ય બદલાતા 130 પ્રકૃતિ રૂપી સ્થાન થાય તે બીજો ભંગ છે. સ્થાન 1નું 1 રહ્યું, સંખ્યા 1ની 1 રહી, ભંગ 2 પડી ગયા. હવે આગળ 18 સ્થાનમાં જે કાંઈ કહ્યું હતું, જે 50 ભંગ કયા છે, તેમાંથી કયા કયા સ્થાનમાં કેટલા કેટલા ભંગ હોય છે તેની સંખ્યા કહીએ છીએ. ગાથા નંબર 371. બીદીએ તોરીએ પણગે છઠે પંચે વસે સગે એકમ બીગચવું પણ 6 ઠાણે ચતારી 8 ગે દોણી. બદ્ધ આયુના બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા સ્થાનમાં
5 ભંગ જ હોય છે. ફરીથી બધા આયુ જે જીવ છે તેની બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું સ્થાન તેમાં 5 ભંગ જ હોય છે, અને બાકીના પહેલા, ત્રીજા, 7મા, 8મા, 9મા, 10મા સ્થાનમાં એક ભંગ જ છે. અને અબદ્ધ આયુના બીજા, ચોથા, 5મા, 6ઠા, 7મા સ્થાનમાં 4 ભંગ હોય છે, અને 8મા સ્થાનમાં 2 ભંગ હોય છે, અને બાકી બચ્યા તેમાં પહેલા, ત્રીજા સ્થાનમાં એક ભંગ હોય છે. આ પ્રકારે મિથ્યા દૃષ્ટિમાં 18 સત્વ સ્થાનના 50 ભંગ જાણવા. મુખ્ય વસ્તુ 18 સત્વ સ્થાન યાદ રાખવાના છે, 50 ભાંગા જાણવાના છે, યાદ રાખવાના છે કે આટલું છે. કન્ક્લુઝન યાદ રહે બહુ છે. સાસ્વાદન ગુણસ્થાન અને મિશ્ર ગુણસ્થાન એટલે બીજા, ત્રીજા ગુણસ્થાનમાં સ્થાન અને ભંગની સંખ્યા હવે કહીએ છીએ. 372મી ગાથા. સત્ત તિગમાસાણે મિશે તિગ સત્ત સત્ત એ યારા પરિહીણ સૌ સત્તમ બદ્ધસિય રસ એ ગુણમ. સાસ્વાદન ગુણસ્થાનમાં બધી પ્રકૃતિની સત્તામાંથી 7 ઓછા અથવા 3 ઓછા એમ 2 સત્વ સ્થાન છે. ફરીથી સાસ્વાદન બીજું ગુણસ્થાન, એમાં બધી પ્રકૃતિની સત્તામાંથી 7 અથવા 3 ઓછા થતાં 2 પ્રકારના સત્તા સ્થાન થયા. પ્રકૃતિ કાં તો 7 ઓછી કાં તો 3 ઓછી, 2 જુદી પડી, એટલે એક સરખી સંખ્યા નથી, એટલે 2 સત્વ સ્થાન થયા. હવે મિશ્ર ગુણસ્થાન ત્રીજા ગુણસ્થાનમાં બધી સત્વ પ્રકૃતિ એટલે સત્તા પ્રકૃતિમાંથી 3 ઓછી, 7 ઓછી, 7 ઓછી, 11 ઓછી એવી રીતે 4 સ્થાન ગણવા. 2 વધી ગયા. અને અબદ્ધ આયુની અપેક્ષાએ એમાં એક બધ્યમાન આયુ કમ સ્થાન જાણવું, એટલે એક ઓછું બંધાઈ ગયું છે એટલે નહીં ગણવાનું. આ પ્રકારે સાસ્વાદનના 4 અને મિશ્રના 8 સ્થાન થયા. સાસ્વાદન મિથ્યાત્વની ઓછી પ્રકૃતિ જણાવે છે. 373મી ગાથા. તિથ્થાહાર ચૌકમ અણદરા ઉગદુગમ ચ સત્તે દે હાર ચૌકમ વજ્જ્ય તિણ્ય કે ઇમ સમુદિઠમ. તીર્થંકર પ્રકૃતિ આહારક શરીરની ચોકડી, ભુજ્યમાન અને બધ્યમાન આયુષ્ય સિવાય કોઈ પણ 2 આયુ. હવે ભુજ્યમાન ને બધ્યમાન સિવાય સમજી ગયા ને. ભુજ્યમાન એટલે જે વર્તમાન ભોગ હોય તે, જે આયુષ્યના દડી આપણે ભોગવી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ તે. અને બધ્યમાન એટલે જે આપણે આગલા ભોગનું બાંધી દીધું છે તે, અથવા કોઈ જીવ બાંધવાનો હોય તે. તો કે એ 2 સિવાયના આયુષ્ય એટલે બાંધી દીધું છે એમ માનો, એમ જ થયો અર્થ. અને પછીના 2 બાકી વધ્યા તે બાકી બચેલા, વધેલા, લેફ્ટ ઓવર. તો કે એ 7 પ્રકૃતિ ઓછી કહી છે. શેમાંથી? સાસ્વાદન ગુણસ્થાનની વાત ચાલે છે. અને એમાંથી આહારક શરીર વગેરે 4 પ્રકૃતિને છોડીને 3 પ્રકૃતિ કમ છે એવું કોઈ આચાર્ય કહે છે. કોઈ આચાર્ય એટલે કે 7 પ્રકૃતિયા હીન નહીં, પણ 3 પ્રકૃતિયા હીન, એટલે 7ની બદલે 3 પણ કહેવામાં આવે છે. આચાર્યનો ભેદ પડ્યો અહીંયા. એટલે 141 અથવા કે તથા 145 પ્રકૃતિ રૂપી 2 સ્થાન થયા. કોઈ 141 ગણે 7 ઓછું કરે એટલે, કોઈ 145 ગણે 3 ઓછું કરે એટલે. એ કેટલું સમજાઈ ગયું? એવું જ બધું છે, પણ ઉપયોગને સ્થિરતામાં લંબાવવાનો. જરાક વાર સ્થિર રહે પછી ન રહે એમ નહીં. એ વાક્ય પૂરું થયું જ નથી એમ માનો, સ્વાધ્યાય પૂરો નથી જ થયો, એવી રીતે એને લંબાવવાનો, સ્થિરતા જ રાખવાની. સેજ આડાવડા સંકલ્પ વિકલ્પ કરે એટલે પતી ગઈ વાત. ગાથા નંબર 374. મિશ્ર ગુણસ્થાનની હીન પ્રકૃતિ છે એને કહેવામાં આવે છે. તિત્તણ દરા ઉદુગમ તિણિવી અણસહ્ય તહય સત્તમ ચ હર ચૌકે સહિયા તે ચેવય હોંતી એ યારા. અહીંયા એ યારા એટલે 11. તીર્થંકર પ્રકૃતિ ભુજ્યમાન અને બધ્યમાન આયુષ્યને છોડીને કોઈ પણ 2 આયુષ્ય, એ પ્રકારે 3 પ્રકૃતિ, પછી 3 અને અનંતાનુબંધી 4 પ્રકૃતિ એટલે 7, અથવા એ 3 અને આહારક વગેરે 4 એમ 7. આ બધી મળીને 11 પ્રકૃતિ એટલે 7 ને 4 11.
એ રીતે મિશ્ર ગુણસ્થાનકના 4 સ્થાન થયા. તીર્થંકર પ્રકૃતિની વાત આવી, 2 આયુની વાત આવી, પછી અનંતાનુબંધીની વાત આવી અને આહારક વગેરે 4 આવી. તો 4 ટાઇટલ જુદા થયા, 4 નામ, 4 શીર્ષક જુદા થયા, તો 4 સ્થાન થયા. એમાં વળી વેદ ક્યાં ભણવાના છે? હવે તો ખબર પડી ગઈ છે આપણને કે આવી રીતે ગણાય છે. હવે સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકના ભંગ ગણાવે છે. 375મી ગાથા. સાણે પણ ઈગી ભંગા બદ્ધસિય રસચારી દોચેવ મિસ્સે પણ ભંગા બદ્ધસિય રસ ચૌચૌણેયા. શાસ્વાદન ગુણસ્થાનકમાં બદ્ધ આયુ સ્થાનના 5 અને 1, અબદ્ધ આયુ સ્થાનના 4 અને 2 ભંગ છે. આ રીતે 4 સ્થાનમાં 12 ભંગ જાણવા. મિશ્ર ગુણસ્થાનમાં બદ્ધાયુ સ્થાનના 5 ભંગ અને અબદ્ધાયુ સ્થાનના 4 ભંગ છે. આમ 8 સ્થાનના 36 ભંગ થયા. આપણા જીવન વ્યવહારમાં અત્યાર સુધી આપણે ભણ્યા, કમાયા, નોકરી ધંધા કર્યા કે કોઈને થોડુંક ભણાવ્યા, જે કાંઈ કર્યું હોય તે, એમાં આ બધું નથી આવતું. આ બધું ગણિત તો પાયાનું છે. સરવાળા બાદબાકી ગુણાકાર, સરવાળા અને બાદબાકી 2 જ આવ્યા. આજે ગુણાકાર ભાગાકાર તો આવ્યા જ નથી. તો બીજી ક્યાંય વાત છે? તો આપણને, અને 1-2 રકમના આવે છે, ક્યાં મોટી રકમના આવે છે? તો આપણને શું નથી આવડતું? નથી સમજાતું? કંઈ આપણે પરલોકમાં પહોંચી ગયા? બીજી દુનિયામાં પહોંચી ગયા? વ્યવહાર, વ્યવસાય આ આંકડા ગણતરી વિના ચાલ્યો જ નથી, ચાલી શકે જ નહીં. અને એ ચલાવ્યો જ છે. તમે આપ બધા તો મારા કરતાં એમાં એક્સપર્ટ કહેવાઓ, પણ અત્યારે મુખારવિંદ જુઓ તો એમ થાય કે કંઈ સમજાતું ન હોય એવું, કે સરવાળા બાદબાકીનો કોન્સેપ્ટ એ ખબર ન હોય એવું રાખો. એવું કરાય? સાથે સાથે હોય તો ઉપયોગ એમાં જ હોય. અથવા એમ માની લઈશ કે આજે વાંચીને ભણીને સ્વાધ્યાય મનોયત્ન કર્યા વિના આવ્યા છે, એટલે પછી ક્યાંથી સમજાય? મૂળ વાંધો ત્યાં છે. ચાલો આપણે તો ગાથા નંબર 376. હવે શું કહેવું છે? તો કે અસંયત ગુણસ્થાન એટલે સમ્યક દૃષ્ટિનું 4થા ગુણસ્થાનથી માંડીને વાત લેવી છે. તો અત્યારે એકલા 4થાની વાત આવી. એમાં 40 સ્થાન છે અને એના 120 ભંગ થાય છે. એનું વર્ણન હવે આવે છે. ગાથા નંબર 376. દુગછક સત્ત અઠ્ઠમ ણવરહીયમ તહય ચૌપડીમ કિચ્ચા નભમિગી ચૌપણહીણમ બદ્ધસિય રસ એ ગુણમ. 2, 6, 7, 8, 9 એટલી પ્રકૃતિ વિનાનું સ્થાન બરાબર લખવું. ફરીથી 2, 6, 7, 8, 9 પ્રકૃતિ વિનાનું સ્થાન લખવું, વિનાનું. અને એની નીચે 4 લીટી દોરવી, 4 પંક્તિ કરવી. આ 4 પંક્તિમાં એટલે કે લાઈનમાં ક્રમથી 0, 1, 4 અને 5 દરેક કોઠામાં લખવું. આ પ્રકારે બદ્ધ આયુના 20 સ્થાન થાય, 20 સત્તા સ્થાન થયા. આ 20 સ્થાનમાં એક સ્થાનની પ્રકૃતિમાં એક કમ કરતા જતાં અબદ્ધ આયુના સ્થાન પણ 20 થાય. કારણ કે એકે આયુષ્ય બાંધી લીધું છે, એકે નથી બાંધ્યું, એટલે એક ઓછું કરવાનું. આ પ્રકારે અસંયત ગુણસ્થાનમાં એટલે કે 4થા ગુણસ્થાનમાં 40 સત્વ સ્થાન થયા. કેવી રીતે ગણવું? દાખલો એ પણ શબ્દમાં, આ ભાષામાં લખવું એટલે કેટલું વિકટ કામ છે. હવે તીર્થંકર પ્રકૃતિ અને આહારક શરીર પ્રકૃતિની અપેક્ષાએ જે વિશેષતા છે તે કહેવામાં આવે છે. એ બધાને હોતી નથી. એટલે ગાથા નંબર 377. તિથ્થાહારે સહિયમ તિથુણમ અહય હાર ચૌહીણમ તિથ્થાહાર ચૌકેણુણમ ઇતિ ચૌ પડિઠાણમ. બદ્ધાયુ અને અબદ્ધાયુની પહેલી 2 પંક્તિમાં, એટલે પંક્તિ એટલે લાઈન, લીટી, પહેલી 2 રેખા, લીટી, એમાં 5 સ્થાન તીર્થંકર અને આહારક શરીર ચતુષ્ક સહિત છે. એટલે કે તીર્થંકર પ્રકૃતિએ બાંધે છે અને આહારક શરીર, આહારક અંગોપાંગ અને આહારક બંધન, આહારક સંગાત
એ 4 ને આ 2 6 બધી પ્રકૃતિ છે. એટલે શૂન્ય કમ કિયા, એટલે શૂન્ય ઓછું કરી દીધું. પછી જેટલી પ્રવૃત્તિની યોગ્યતા છે તેટલી રહે છે. બીજી 2 પંક્તિમાં તીર્થંકર પ્રકૃતિ ન હોવાથી 1 ઓછી કરી. ત્રીજી લીટીમાં 5 સ્થાન આહારક ચતુષ્કર રહી છે એટલે 4 પ્રકૃતિ ઓછી કરી. ચોથી પંક્તિમાં તીર્થંકર અને આહારક ચતુષ્કર આ 5 પ્રકૃતિ ન હોવાથી 5 પ્રકૃતિ કમ કરી. આ પ્રકારે 4 પંક્તિનું સ્થાન જાણવું. એ તો સમજાઈ ગયું. આગલો મેસેજ કામનો નથી, ડિલીટ. એની પહેલાંનો મેસેજ ડિલીટ, એની પહેલાંનો ડિલીટ, એની પહેલાંનો રાખવાનો છે, એમાં ફોન નંબર છે, એડ્રેસ છે, એ ડિલીટ નહીં કરવાનો, એની પહેલાંનો કરવાનો. કેવું બધું આવડે છે. તો આ એ જ થયું ને કે આટલામાં નથી, તીર્થંકર પ્રકૃતિ નથી, ડિલીટ. આહારક શરીર 4 વસ્તુ નથી, ડિલીટ. એ જ છે. ₹10 નોટ આપી, ₹7 લીધું, ₹3 પાછા આપો અને આપે છે. એને શ્લોકમાં ગાથામાં કહેવાનું અને આપણને સમજાવવાનું કે પહેલાં આમ કરવાનું, પછી આમ કરવાનું, આમ કરવાનું. એ અઘરું લાગે છે. રીત સાંભળવી અઘરી લાગે છે, જાણવી ગમે છે. આ પોતે જાતે આપણે વાંચતા હોય ને તો આપણને વધારે સમજાય. કોઈને કોઈ બોલતું હોય તો સમજાય વધારે, પણ મોટે ભાગે જાતે વાંચીએ, પછી વચ્ચે વચ્ચે પોઝ લઈએ, પાછું ગણતા જાય, પાછું કોઈ વસ્તુ બીજી વાર વાંચવી પડે તો આપણે બેક એન્ડ ફોર્થ થાય ને, આગળ પાછળ થઈ શકે. માટે મનોયત્નનું અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, મહાત્મ્ય છે. ચાલો, ગાથા નંબર 378. આગળ જે 6 પ્રકૃતિ ઘટાડી હતી, 6 વગેરે 2, એટલે કે જે પ્રકૃતિ ઘટાડી હતી તેના નામ કહેવામાં આવે છે. અર્ણદર આઉ સહિયા તિરિયાઉ તે ચતહય અણસહિયા મિચ્છમ મિસ્સમ સમ્મમ કમેણ ખવિદે હવે ઠાણા. તિર્યંચ આયુથી જુદું કોઈ એક આયુષ્ય અને તિર્યંચ આયુ એ 2 પ્રકૃતિ અને અનંતાનુબંધીની 4, એટલે આ 6 પ્રકૃતિ. મિથ્યાત્વ ગણીને 7, મિશ્રમોન્ય સહિત 8, સમ્યક્ત્વ પ્રકૃતિ સહિત 9. આ 9 પ્રકૃતિને ક્રમથી ઓછી કરતાં કમ કરવાથી ક્રમ અને ક્રમમાં ગોટો થાય બોલવામાં, તો એ ક્રમને ઓછી કરતાં જ એટલા સ્થાન હોય છે. કઈ પ્રકૃતિ ઘટાડી, ઓછી કરી, એમનેમ નથી, હિસાબ આપે છે કે આટલી વસ્તુની આટલા રૂપિયાની આ વસ્તુ આવી એટલા માટે હિસાબ આપે છે. એ પછી ક્યાંથી હોય, પૈસા કેમ ન વધ્યા, પણ પછી આટલું લઈ આવ્યા તો ક્યાંથી વધે, એટલે હિસાબ આપી દીધો. હવે ગાથા નંબર 379. આદિમ પંચઠાણે દુગ ભંગા હવંતી બદ્ધસ ઈયરસ વીણા દવ્વા તિગતિ ગઈ ગે તીર્ણેવ. પહેલી પંક્તિમાં એટલે લાઈનમાં બદ્ધાયુ સંબંધી 5 સ્થાનમાં 2 ભંગ છે, અને દૂસરા એટલે બીજા અબદ્ધાયુના 5 સ્થાનમાં ક્રમથી 3 3 1 3 3 ભંગ જાણવો. બધું યાદ રહી જાય છે. આંકડા કેટલા સુંદર છે. ગાથા નંબર 380. બિદિય સવી પણ ઠાણે પણ તિગતીર્ણ ચારી બદ્ધસ ઈયરસ હોંતીણેયા જઈ જવું ઈગી ચારી ચત્તારી. ચત્તારી એટલે શું? 4. કેવી ખબર છે? સંસ્કૃતમાં ચત્વારહ એ જ ચત્વારી, અને અહીંયા ચતારી મંગલમ કહીએ છીએ, તે 4 મંગલ છે તે. બીજી પંક્તિના બદ્ધાયુના 5 સ્થાનમાં ક્રમથી 5 5 3 3 4 ભંગ છે, અને બીજા અબદ્ધાયુના 5 સ્થાનમાં ક્રમથી 4 4 1 4 4 ભંગ છે. ગાથા નંબર 381 છેલ્લી. આ દિલ્લ દસસુ સરિસા ભંગેણય તિદિય દસય ઠાણાણી બિદિય ચૌથસય દસ ઠાણાણીય સમાહુંતી. એટલે કે પહેલી પંક્તિના 10 સ્થાનના ભંગમાં ત્રીજી પંક્તિના 10 સ્થાનના ભંગ હોય છે, એના જેવા જ છે. બીજી પંક્તિના 10 સ્થાનના ભંગની જેમ ચોથી પંક્તિના 10 સ્થાનમાં ભંગ સમજવું. એ પહેલી ત્રીજી ને બીજી ચોથી.
આ પ્રકારે બધા મળીને અસંયત ગુણસ્થાનના એટલે કે ચોથા સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનના 40 સત્વસ્થાનના 120 ભંગ થયા. હવે પછી આવતીકાલે 5મા ગુણસ્થાનથી માંડીને બીજા બધા ભંગ લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.